ગુજરાતમાં મહિલા વકીલોની અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે રાજ્યમાં ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ્સ એસોસિએશન સહિત ગુજરાતના તમામ બાર એસોસિએશનમાં કારોબારી સમિતિમાં મહિલાઓ માટે 30% અનામત રાખવામાં આવે. સાથે જ તમામ બાર એસોસિએશનમાં ખજાનચીનું એક પદ પણ મહિલા વકીલો માટે અનામત રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટેશ્વરસિંહની ખંડપીઠે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના મહિલા વકીલ મીના જગતાપે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. મહિલાઓ માટે આપણે ત્યાં બાર એસોસિએશન્સમાં એક એલઆરની પોસ્ટ આપવામાં આવી છે, એટલે કે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવની એક પોસ્ટ આપવામાં આવી છે. એ સરાહનીય પ્રયત્ન છે, પણ માત્ર એક લેડીઝ રિપ્રેઝેન્ટેટિવની પોસ્ટ આપી દેવાથી 50% વસ્તી જે છે 50% વસ્તીના પ્રશ્નો માટે એને ઉજાગર કરવા માટે એના માટે કંઈક રચનાત્મક કાર્ય પણ કંઈ કરવા હોય તો એના માટે મને સંખ્યાબળ જોઈશે. એટલે જો જ્યાં સુધી એ સંખ્યાબળ નહીં હોય ત્યાં સુધી આ પ્રકારના જે પણ કોઈ પ્રયત્નો હશે એ પ્રયત્નોમાં કદાચ આપણે ઊણા ઉતરીશું. અને એટલા માટે એ જરૂરી છે કે માત્ર મહિલા પ્રતિનિધિ તરીકે એક એલઆરની સીટ નહીં, પરંતુ અમને તમારા વહીવટમાં પણ ભાગીદારી જોઈએ છે. અને નામદાર સુપ્રીમ કોર્ટે આ કેસ જે છે એને ઝડપથી ચલાવી અને મે 2025માં એનો જે ઓર્ડર આપ્યો છે એ ઓર્ડરમાં 33% રિઝર્વેશનની સામે દરેક બાર કાઉન્સિલ જે છે ડિસ્ટ્રિક્ટના જે બધા બાર કાઉન્સિલ્સ જે છે બધા બાર કાઉન્સિલમાં 30% અનામત મહિલાઓના માટે અને એક પોસ્ટ જે ખજાનચીની પોસ્ટ છે એ દરેક બારમાં મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે. હું સુપ્રીમ કોર્ટમાં મને જે લોયર્સે